આજે તો સન 27 થઈ ગયો ને પછી હું સૂતો તો એટલે હવારમાં ઉઠી ગયો ને બધાને જય માતાજી ને શુભ સવાર. પછી બહાર આવીને જોયું તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હતું. પછી હું રોડ ઉપર હાલતો જતો તો ને હવારમાં બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા ને પછી લેતા આવ્યો પાર્સલ. પછી હું અને અમારી આ સ્ટ્રોંગ સિક્યોરિટી બે સાથે દાદરા ચડવા લાગ્યા. પછી આપણે નાસ્તાની ડીશ તૈયાર કરી દીધી. ખમણ ને વઘારેલ રોટલીનું શાક ને હતું એટલે આપણે નાસ્તો કરી લીધો. રોટલીનો બટકો ખિસકોલીને ખવડાવી દીધો ને પછી આપણે થઈ ગયા એકદમ તૈયાર. બેગને કરી નાખ્યું તૈયાર ને લઈને નીકળી ગયો ને પછી રસ્તામાં આવી ગઈ રેલગાડી. પછી આ પુલને એક ઝાટકામાં ઠેકાડી દીધો ને આવી ગયા સર્કલ. આ સ્ટેચ્યુ શું કહેવા માંગે કોઈને ખબર હોય તો જરાક કોમેન્ટ કરી દેજો. પછી આવી ગયો મૂવી થિયેટરમાં ને અહીંયા ધમાલ 4 પિક્ચર ચાલુ થઈ ગયું હતું ને પછી ગુલાબી સાડી જોઈને આવી ગયો ઘરે અને મારા માએ કરી નાખ્યો નાસ્તો તૈયાર. અને પછી આવી ગયા તાપી કાંઠાના મેલડી માતાજીના દર્શન કરવા માટે. અને કેટલા લોકોએ મેલડી માતાજીના દર્શન કરી લીધા એ તમામ લોકો કોમેન્ટ કરી દેજો. પછી દિલીપભાઈ 5મા ગેરમાં આખો હીરાબાગનો પુલ ઠેકાડી દીધો અને રુદુને લાગી ગઈ ભૂખ એટલે એક વેફર ખાઈ લીધી. પછી કરીએ આપણે સૂર્યપુત્રી તાપી મૈયાના અને કર્મનાથ મહાદેવના દર્શન. પછી આવી ગયો હું ઘરે અને ફૂલ થાકી ગયો તો મિત્રો આજના મિની વ્લોગમાં બસ એટલું જ છે. ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરતા જાજો.